સોઈ ન શીખા. મનની અંદર મનોરથ હતા. જો આ બાજુ કંસ સતત ભગવાનને યાદ કરતો હતો. મૃત્યુ નજીક આવે ને અમુક નિશાનીઓ આપણા શાસ્ત્રમાં બતાવી, અમુક નિશાનીઓ તમને સંકેત બતાવી દે કાલ નજીક છે. અમે દક્ષિણ દિશા તરફ જઈએ છીએ તો સમજવાનું મૃત્યુ નજીક છે. આકાશમાં સપ્ત ઋષિ દેખાય. સપ્ત ઋષિમાં એક વશિષ્ઠનો તારો હોય, એની બાજુમાં અરુંધતીનો તારો હોય. એ નરી આંખે અરુંધતીનો તારો દેખાતો બંધ થાય ત્યારે સમજવાનું મૃત્યુ નજીક છે. પછી તમે ઠાકોરજી સામે, જગદંબા સામે, ભગવાન સામે દીવો કરો અને દીવો રામ થઈ જાય એથી ત્યારે એક સુગંધ આવે. એ સુગંધ આવતી બંધ થાય ત્યારે સમજવાનું કાળ નજીક છે. અને પછી તમે એકલા બેઠા હોય, તમારા કાનના છિદ્રો તમે બંધ કરો અને અંદરથી એક ધ્વનિ સંભળાય. અંદરથી એક ધ્વનિ, એક નાદ સંભળાય. એ નાદ સંભળાતો બંધ થાય તો સમજવાનું 3 મહિનામાં જ મૃત્યુ આવશે. અહીંયા કોઈ અખતરો ન કરતા, ઘરે જઈને કરી લેજો. ઓલી તમે અત્યારે અહીંયા મારી કથા નો સાંભળો. નકરૂર જોજો આખી રાત્રિ સુઈ ન શકા. મનમાં મનોરથ છે, અમે તો પાપી છીએ, અમે